વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડના ભીલાડમાં ચાલતી દારૂની મહેફિલ પર એલસીબીએ દરોડા પાડ્યા। ભીલાડના પૂર્વ સરપંચના ઘરે આ દારૂની મહેફિલ ચાલતી હતી। એલસીબીએ 5 આરોપીઓની ધરપકડ કરી છે। પૂર્વ સરપંચ ડાયા ધોડીના સરકારી આવાસ બહાર આ રીતે મહેફિલ ચાલી રહી હતી। ભરત ધોડી, આશિષ ગુપ્તા નામના આરોપીની ધરપકડ કરાઈ। વાસુદેવ રાય, રાજુ મામુ, પ્રકાશ પટેલ પોલીસ સકંજામાં આવી ગયા છે। સરકારી આવાસમાંથી બિયરના 116 ટીન પણ જપ્ત કર્યા છે। પોલીસે દારૂ વેચવાના આરોપમાં અક્ષય ધોડીની અટકાયત કરાઈ છે। વલસાડ એલસીબીની ટીમે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા। ભીલાડના પૂર્વ સરપંચના ઘરે જ બિયરના 12 ટીન જપ્ત કરાયા છે, જેમાં 5ની ધરપકડ પણ કરાઈ છે। ઉમરગામના ભીલાડ પોલીસના નાક નીચે ઇન્ડિયાપાડા ખાતે પૂર્વ સરપંચ ડાયાભાઈ ધોડીના સરકારી આવાસ બહાર આ રીતે મહેફિલ ચાલી રહી હતી અને જેમાં દરોડા પાડવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા બ્રિજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। બ્રિજેશ, પૂર્વ સરપંચના ઘરે જ આ રીતે મહેફિલ ચાલતી હતી, સવાલ ઉઠવાના? જી, જે પ્રમાણે ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ સ્ટેશન નજીકની જ આ વાત છે અને જ્યારે આ ઘટના બની છે એલસીબીએ એમાં રેડ પાડી છે। એલસીબી જ્યારે ત્યાં પહોંચી ત્યારે એને કોર્ડન કરવામાં આવ્યો હતો વિસ્તારને અને ત્યારબાદ જ્યારે રેડ કરવામાં આવી ત્યારે એની અંદર જે ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની જે બાતમી હતી તે સાચી પડી હતી। રાત્રિના 10:30 કલાકે એલસીબીની ટીમે કોર્ડન કરી રેડ કરી હતી, જેમાં 5 લોકો પકડાયા છે। 116 ટીન બિયરના મળી આવ્યા છે। રોકડ 12,770 જમા કરી છે અને માજી સરપંચ અને અન્ય લોકોને હાલ ધરપકડ કરી વધુ તપાસ ચાલી રહી છે। જી, આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે।